નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પરિમિતિ એટલે શું, ક્ષેત્રફળ એટલે શું અને સ્વાધ્યાય 11.1 છે એનો પહેલો દાખલો છે ગણેલો. આજે સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 2. સૌથી પહેલાં આપણે રકમ સમજી લઈએ. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે. શ્રીમતી કૌશિક છે એનો એક ચોરસ પ્લોટ છે, બરાબર, જેની લંબાઈ 25 સેમી છે. તે પ્લોટમાં 25 મીટર આવશે, બરાબર, 25 મીટર, અહીંયા 20 મીટર અને 15 મીટર, બરાબર. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માગે છે. પ્લોટ ચોરસ છે અને મકાન છે એ કેવું બનાવવા માગે તો કે લંબચોરસ. મકાનની ફરતે બગીચો વિકસાવેલ છે. એટલે જે ચોરસ પ્લોટ છે એના મધ્ય ભાગમાં એક લંબચોરસ મકાન બનાવેલું છે અને મકાનની ફરતે એક બગીચો વિકસાવેલ છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય, બરાબર. આપણે શા માટે મીટર કર્યું તો કે ચોરસ મીટર આપેલું છે આપણને, બરાબર. તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થશે, બરાબર. ચાલો, એક ચોરસ પ્લોટ છે એની મધ્ય ભાગમાં એક લંબચોરસ મકાન છે. એ મકાનની ફરતે આ જે છે બગીચો છે, બરાબર. મકાનની લંબાઈ ને પહોળાઈ આપણે આપેલી છે, બરાબર, 20 મીટર, 15 મીટર, બરાબર. અને એની ફરતે જે બગીચો છે, બગીચો વિકસાવવાનો ખર્ચ ₹55 પ્રતિ ચોરસ મીટર. એટલે આપણે બગીચાનું ક્ષેત્રફળ મેળવવું પડશે. બગીચાનું ક્ષેત્રફળ સીધું આપણને મળશે નહીં. આપણે જે ચોરસ પ્લોટ છે એમાંથી લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. દાખલા નંબર 2. ચાલો, ચોરસ પ્લોટની લંબાઈ બરાબર 25 મીટર. ચોરસ પ્લોટની આપણે લંબાઈ કેટલી આપેલી છે? 25 મીટર. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 25 મીટર ગુણ્યા 25 મીટર. ચાલો, 25નો વર્ગ કરવો પડશે. 25 ગુણ્યા 25, 625 ચોરસ મીટર. તમે અથવા કરીને મીટર સ્ક્વેર પણ લખી શકો. ક્ષેત્રફળ છે એના એકમમાં ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર, જો માપ સેમીમાં આપેલા હોય તો ચોરસ સેમી અથવા સેમી સ્ક્વેર, એ રીતે તમે લખી શકો. ચોરસ પ્લોટની લંબાઈ ઉપરથી આપણને ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ મળી ગયું, બરાબર. ચોરસનું ક્ષેત્રફળ સરળતાથી મળી જાય એના માટે શું જોઈએ? ખાલી લંબાઈ. લંબાઈનો વર્ગ કરીએ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો લંબાઈ સાથે ગુણાકાર કરીએ એટલે આપણને શું મળી જાય? ચોરસનું ક્ષેત્રફળ. ચાલો, હવે આપણે લંબચોરસ મકાન કેવી રીતે આપણને ખબર પડે કે મકાન છે એ લંબચોરસ છે? તો કે એની લંબાઈ અને પહોળાઈ એના માપ કેવા છે? જુદા જુદા છે. લંબાઈ 20 મીટર છે અને પહોળાઈ 15 મીટર છે. ચાલો, લંબચોરસ મકાનની લંબાઈ બરાબર 20 મીટર. લંબચોરસ મકાનની પહોળાઈ બરાબર 15 મીટર. હવે લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ, એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ 20 મીટર ગુણ્યા 15 મીટર. 15 2 30 અને 1 0 એટલે 300 ચોરસ મીટર. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 625 ચોરસ મીટર. એ આખો ચોરસ પ્લોટ છે એનું ક્ષેત્રફળ છે. મકાન લંબચોરસ છે એનું પણ આપણને ક્ષેત્રફળ મળી ગયું છે, બરાબર. કેટલું છે? 300 ચોરસ મીટર. હવે આપણે શું કરવાનું છે? બગીચાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. બગીચાનું ક્ષેત્રફળ બરાબર ચોરસ
પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ. ચાલો, ચોરસ પ્લોટ છે બરાબર, એમાંથી લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને આ જે મકાનની ફરતે બગીચો વિકસાવેલો છે એ બગીચાનું ક્ષેત્રફળ મળે. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ છે 625 ચોરસ મીટર. એમાંથી આપણે બાદ કરશું 300 ચોરસ મીટર. ચાલો, 625માંથી 300 બાદ એટલે કેટલું મળે આપને? 325 ચોરસ મીટર. બગીચાનું ક્ષેત્રફળ કેટલું મળે છે આપણને? 325 ચોરસ મીટર. હવે બગીચો આપણે વિકસાવવો છે તો એ વિકસાવવા માટેનો કંઈક ખર્ચ થાય છે. એ ખર્ચ આપને આપેલો છે ₹55 પ્રતિ ચોરસ મીટર. એટલે જો તમારે 1 ચોરસ મીટર બગીચો વિકસાવવો હોય તો કેટલો ખર્ચ થાય છે? તો કે ₹55. હવે 1 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ બરાબર ₹55. તેથી 325 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ બરાબર 325 ગુણ્યા 55. ચાલો, તમારે 325 છે એનો 55 સાથે ગુણાકાર કરવો પડે બરાબર. આપણે ગુણાકાર કેવી રીતે કરી શકીએ? તો કે 325નો પહેલાં 5 સાથે, અથવા તો આપણે જે રીતે કરીએ એમ જ ગુણાકાર કરીએ બરાબર. ચાલો, અહીં નીચે ગુણાકાર કરીએ. 325 ગુણ્યા 55. પહેલાં 0 મૂકી દેશું, પછી દશકનો જે અંક છે 55માં 5, એના વડે ગુણાકાર કરશું. 5 5 25 12 16. ચાલો, અહીંયા પણ એ જ મળશે આપણને. 1 6 ને 2 ને 5, 5 7 8 17,875. ચાલો આપણે જોઈએ. 55 5 225 27 110 137 13 55 3 165 ને 178. 17,875. કેટલો જવાબ આવે છે? તો કે 17,875. ચાલો, આ આપણો જવાબ છે. હવે આ દાખલો આપણે પાછો એકવાર રિવાઇઝ કરી લઈએ. તમને જે આકૃતિ આપેલી છે એમાં ચોરસ પ્લોટની મધ્ય ભાગમાં એક લંબચોરસ મકાન બનાવવામાં આવેલ છે અને મકાનની ફરતે બગીચો વિકસાવેલ છે. બગીચો વિકસાવવાનો ખર્ચ ₹55 પ્રતિ ચોરસ મીટર આપેલો છે. તો આપણે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ શોધવાનો. 1 ચોરસ મીટર જો બગીચો વિકસાવવો હોય તેનો ખર્ચ ₹55 છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે? બગીચાનું ક્ષેત્રફળ મેળવવું પડે, પછી આપણને કુલ ખર્ચ મળે. પણ બગીચાનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે જે ચોરસ પ્લોટ છે એમાંથી લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. ચોરસ પ્લોટ છે એની લંબાઈ આપણે આપેલી છે 25 મીટર. એટલે લંબાઈ ઉપરથી લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર, એ સૂત્ર મૂકીએ અને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. એટલે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું મળે છે આપણને? 625 ચોરસ મીટર. લંબચોરસ મકાન છે એની લંબાઈ ને પહોળાઈ બંને આપણે આપેલી છે, એટલે એના પરથી પણ આપણે લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ મળી જાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ગુણ્યા 15, 15 2 30 ને 1 0 એટલે 300 ચોરસ મીટર. હવે શું કરવાનું છે? તો કે બગીચાનું ક્ષેત્રફળ મેળવવા માટે ચોરસ પ્લોટના ક્ષેત્રફળમાંથી લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બાદ કરવાનું. એટલે આપણને શું મળે? 325 ચોરસ મીટર. આ બગીચાનું ક્ષેત્રફળ આવ્યું. એટલે આ જે મકાનની ફરતે જે બગીચો છે આખો બરાબર, એનું ક્ષેત્રફળ કેટલું છે? 325 ચોરસ મીટર. હવે જો 1 ચોરસ મીટર બગીચો વિકસાવવો હોય તેનો ખર્ચ થાય છે ₹55. તો 325 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો થાય? ઇઝીલી આપણે મળી જાય. 325 ગુણ્યા 55 કરવાના છે એટલે આપણે જવાબ મળે 17,875. આ આપણો જવાબ છે બરાબર. ચાલો, દાખલા નંબર 3.
સૌથી પહેલાં આપણે રકમ સમજી લઈએ. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે. આખો બગીચો જ છે અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. ટૂંકમાં અર્ધવર્તુળ અને લંબચોરસ ભેગા થઈ અને એક બગીચો બને છે. તો આપણે બગીચાનું ક્ષેત્રફળ અને પરિમિતિ મેળવવાની છે. સૌથી પહેલાં તો આપણે માપ જોઈ લઈએ કયા આપેલા છે આપણને, બરાબર. ચાલો, અર્ધવર્તુળ છે એનો આપણે વ્યાસ આપેલો છે 7 મીટર. આ જે આપેલું છે બરાબર એ અર્ધવર્તુળનો વ્યાસ છે, બરાબર. તમને વર્તુળ વિશે ખ્યાલ હશે, બરાબર. આ એક આપણે વર્તુળ ડ્રો કરીએ ત્યારે વ્યાસ કોને કહેવાય, બરાબર. આપણે એક વર્તુળ ડ્રો કરીએ, વર્તુળ, તો વર્તુળનું જે કેન્દ્ર છે એમાંથી જે પસાર થતી જીવા હોય, બરાબર. અહીંયા AB છે, તો AB છે એને શું કહેવાય, વ્યાસ, બરાબર. એટલે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે. એટલે મોટામાં મોટી વર્તુળની મોટા મોટી જીવા એટલે વ્યાસ થાય. તો અહીંયા આપણને જે 7 મીટર માપ આપેલું છે અર્ધવર્તુળનો વ્યાસ છે. ચાલો, સૌથી પહેલા આપણે અહીંયા બે ભાગ છે, એક અર્ધવર્તુળાકાર છે અને એક લંબચોરસ ભાગ છે. અર્ધવર્તુળાકાર ભાગ માટે, બરાબર, અર્ધવર્તુળનો વ્યાસ બરાબર 7 મીટર બરાબર બગીચાની પહોળાઈ. ચાલો, બગીચાની લંબાઈ આપણે આપેલી છે 20 મીટર અને પહોળાઈ કેટલી થશે, 7 મીટર, જે અર્ધવર્તુળનો વ્યાસ છે. હવે આપણે શું કરવાનું છે, અર્ધવર્તુળની ત્રિજ્યા મેળવવાની છે. અર્ધવર્તુળની ત્રિજ્યા એ કેટલી મળે આપણને, તો કે વ્યાસના છેદમાં 2 એટલે 7/2 મીટર, બરાબર. અર્ધવર્તુળનો વ્યાસ 7 મીટર, અર્ધવર્તુળની ત્રિજ્યા 7/2 મીટર. હવે સમજો કે જે લંબચોરસ બગીચો છે એ મધ્ય ભાગમાં છે, એના બંને છેડે 2 અર્ધવર્તુળ આપેલા છે, બરાબર. એટલે આપણે શું કરવું પડશે, તો કે 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને 2 અર્ધવર્તુળની પરિમિતિ મેળવવાની. આપણને જરૂર છે નહીં પડે ખાલી ત્રિજ્યાની. ત્રિજ્યા એટલે શું, તો કે વ્યાસનું અડધું આપણે લખેલું છે, પણ એની વ્યાખ્યા આપવી હોય તો શું થાય, તો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા બિંદુ સુધીનું અંતર, બરાબર. એટલે આપણે આ વર્તુળ હોય, ધારો કે આ O કેન્દ્ર છે, તો આ OA છે એ ત્રિજ્યા છે, OB છે એ ત્રિજ્યા છે, બરાબર. OC છે એ ત્રિજ્યા છે, OD છે એ ત્રિજ્યા છે. એટલે આ બધાના માપ કેવા હોય, સરખા હોય, બરાબર. તમે જ્યારે એક્ઝેક્ટ આખું વર્તુળ દોરો ત્યારે કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એને ત્રિજ્યા કહેવાય. એટલે OA, OB, OC, OD ત્રિજ્યા કહેવાય, બરાબર. તો અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી છે, વ્યાસનું અડધું એટલે 7/2. હવે આપણે શું કરવાનું છે, તો કે 2 અર્ધવર્તુળ, બરાબર, 2 અર્ધવર્તુળની પરિમિતિ. અહીંયા આપણે બગીચાની પરિમિતિ અને બગીચાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને બગીચો છે લંબચોરસ અને અર્ધવર્તુળનો બનેલો છે. એટલે અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ એ આપણે મેળવવાનું રહેશે. પણ અહીંયા અર્ધવર્તુળ 2 છે, લંબચોરસના બંને છે. એટલે તમે જોઈ શકો છો આકૃતિમાં 2 અર્ધવર્તુળ છે. તો 2 અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2. ચાલો, કૌંસમાં શું આવશે, અર્ધવર્તુળની પરિમિતિ. હવે પરિમિતિ એટલે શું થાય, વર્તુળનો જે ઘેરાવો, પરિઘ, બરાબર. એટલે વર્તુળની પરિમિતિ છે એનું સૂત્ર થાય 2πr. પણ 2 અર્ધવર્તુળ છે એટલે આપણે અર્ધવર્તુળની પરિમિતિ મૂકવાની. એટલે શું થશે, 1/2πr, બરાબર. જે 2πr છે, બરાબર, એ વર્તુળની પરિમિતિ છે. ખાસ સમજો, વર્તુળની પરિમિતિ શું થાય, તો કે 2πr. હવે એને આપણે છેદમાં 2 મૂકી દઈએ, બરાબર. એટલે આપણને, બરાબર, શું મળે, અર્ધવર્તુળની પરિમિતિ, બરાબર. પણ અહીંયા આપણે 2 અર્ધવર્તુળની પરિમિતિ મેળવવાની, બરાબર. તો 2 અર્ધવર્તુળની પરિમિતિ એટલે પહેલાં તો 1 અર્ધવર્તુળની પરિમિતિ આપણી પાસે હોવી જોઈએ. તો અર્ધવર્તુળની પરિમિતિ શું થાય, તો કે 2πr એના છેદમાં 2. એટલે શું મળે આપણને, ખાલી πr મળે. અર્ધવર્તુળની પરિમિતિ શું મળે, πr. તો 2 અને કૌંસમાં શું આવશે, તો કે πr. એટલે આપણે આ રીતે લખી શકીએ. 2 અર્ધવર્તુળ એટલે એક વર્તુળ જ થાય, બરાબર.
આ રીતે યાદ ન રહીએ તો 2 અર્ધવર્તુળ એટલે એક વર્તુળ થાય, તો 2 અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2πr, 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7/2. ચાલો 2 2 કટ, 7 7 કટ, 22 મીટર. આમાં ચોરસ લગાડતા નહીં અથવા મીટરનો સ્ક્વેર કરતા નહીં, 2 અર્ધવર્તુળની પરિમિતિ છે એ શું મળશે આપણે, એટલે એક વર્તુળની પરિમિતિ, બરાબર. ચાલો 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, એમાં 2 કૌંસમાં. હવે અહીંયા આપણે લખવું પડશે, વર્તુળનું ક્ષેત્રફળ હોય એ πr² થાય, એનું અડધું અર્ધવર્તુળનું થાય, બરાબર. એટલે આપણે આ રીતે લખી શકીએ πr²/2. એટલે વર્તુળનું લખો તો પણ ચાલે, કારણ કે 2 અડધું વર્તુળ ભેગા થઈને શું બનાવે છે, એક વર્તુળ બનાવે, બરાબર. ઓલામાં 1/2 નહીં આવે, ખાલી 2 અને πr આવશે, બરાબર. ચાલો અહીંયા 2 2 કટ, πr². હવે આપણે શું કરશું તો કે પાઈની કિંમત મૂકી દઈએ. પાઈની કિંમત કેટલી થશે, 22/7, 7/2, 7/2. ચાલો 7 7 કટ, 11 2 22, 77 અડધા. 77 ને તમે 2 વડે ભાગો એટલે કેટલું મળે જવાબ, તો કે 77 પહેલાં 76 છે, 76 અડધા 38 થાય ને 1 અડધું 0.5, એટલે અહીંયા જવાબ આવશે 38.5 મીટર સ્ક્વેર. હું મીટર સ્ક્વેર રીતે લખું, બરાબર. ચાલો અર્ધવર્તુળાકાર ભાગ માટે થઈ ગયું, બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે બગીચામાં જે મધ્ય ભાગ છે લંબચોરસ છે. હવે લંબચોરસ ભાગ માટે, લંબચોરસ ભાગ માટે હવે લંબચોરસ ભાગ માટે આપણે શું કરવું પડશે તો કે સૌથી પહેલાં તો લંબચોરસ ભાગની લંબાઈ મેળવવી પડે. લંબચોરસ ભાગની લંબાઈ બરાબર બગીચાની લંબાઈ માઇનસ 2 ગુણ્યા અર્ધવર્તુળની ત્રિજ્યા. બરાબર. ચાલો સમજી ગયો. આ લંબચોરસ છે એની બગીચાની આખી લંબાઈ આપણે આપેલી છે 20 મીટર. હવે અહીંયા જે કેન્દ્ર હોય છે, બરાબર, ત્યાંથી આ અંતર છે એને ત્રિજ્યા કહેવાય અને એ 7નું અડધું હશે. અહીંથી પણ આ જે અંતર છે એને ત્રિજ્યા કહેવાય, એટલે 2 ત્રિજ્યા લેવાની છે આપણે, બરાબર. એ આપણે 20માંથી બાદ કરી દઈએ એટલે આપણે ખાલી લંબચોરસ છે એની લંબાઈ મળે. તો લંબચોરસની લંબાઈ માટેનું સૂત્ર શું થશે, બગીચાની લંબાઈ માઇનસ 2 ગુણ્યા અર્ધવર્તુળની ત્રિજ્યા. બગીચાની લંબાઈ કેટલી છે તો કે 20, એમાંથી માઇનસ, બરાબર, 2 ગુણ્યા 3.5 મીટર. ચાલો 20 મીટર માઇનસ 2 ગુણ્યા 3.5 કેટલા મળશે તો કે 7 મીટર. 20માંથી 7 બાદ કેટલો જવાબ આવે, 13 મીટર. હવે લંબચોરસ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ, બરાબર. લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ એ કેટલું મળે આપને તો કે એના માટે સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ તો આપણે મેળવી, પહોળાઈ કેટલી થશે તો કે પહોળાઈ આવશે 7 મીટર, બરાબર. એટલે લંબચોરસ ભાગની પહોળાઈ બરાબર 7 મીટર. 13 મીટર લંબાઈ છે, 7 મીટર પહોળાઈ છે, 13 7 91 મીટર સ્ક્વેર. ચાલો અર્ધવર્તુળ છે એની ત્રિજ્યા આપણે મેળવી, વ્યાસ ઉપરથી અર્ધવર્તુળની પરિમિતિ મેળવી, પણ 2 અર્ધવર્તુળ છે એટલે 2 અર્ધવર્તુળની પરિમિતિ એટલે વર્તુળની પરિમિતિ થાય, વર્તુળનો પરિઘ કે પરિમિતિ, બરાબર. 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે એક વર્તુળનું ક્ષેત્રફળ જ થશે. લંબચોરસ ભાગ માટે લંબચોરસ ભાગની લંબાઈ આપણે મેળવી, પહોળાઈ આપણે આપેલી છે, લંબાઈને પહોળાઈનો ગુણાકાર કરવાથી આપણે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ મળી ગયું, બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે જે ફાઇનલ આન્સર છે એ મેળવવાનો, બગીચાનું ક્ષેત્રફળ અને બગીચાની પરિમિતિ. ચાલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે થોડુંક ભૂસવું પડશે, બરાબર. આપણે ભૂસી નાખીએ, બરાબર. ચાલો હવે પહેલાં આપણે લખશું બગીચાની પરિમિતિ. હવે બગીચાની પરિમિતિ આપણને કેવી રીતે મળે સમજજો, બરાબર. પરિમિતિની આપણે વ્યાખ્યા જોયેલી.
કે આકૃતિની હદ દર્શાવતી જે રેખાઓ છે એના માપનો સરવાળો કરીએ એટલે આપણને આકૃતિની પરિમિતિ મળે. તો અહીંયા આકૃતિમાં શું છે જુઓ ધ્યાનથી, આપણે અહીંથી શરૂ કરીએ તો આખી આ જે હદ છે બરાબર, એના જે માપ છે એનો આપણે સરવાળો કરવાનો છે. એટલે એમાં લંબચોરસની લંબાઈ કેટલી વાર આવે? 2 વાર આવે છે, અને 2 અર્ધવર્તુળની પરિમિતિ એટલે વર્તુળની પરિમિતિ આવે. તો બગીચાની પરિમિતિ બરાબર 2 અર્ધવર્તુળની પરિમિતિ વત્તા 2 ગુણ્યા લંબચોરસ ભાગની લંબાઈ. ચાલો 2 અર્ધવર્તુળની પરિમિતિ એટલે વર્તુળની પરિમિતિ કેટલી મળેલી આપણને? તો કે 22 પ્લસ 2 ગુણ્યા 13, 22 પ્લસ 26 કેટલો જવાબ મળશે? 48 મીટર. ચાલો બગીચાની પરિમિતિ આપણને મળી ગઈ. હવે બગીચાનું ક્ષેત્રફળ. બગીચાનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે 2 અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ. 2 અર્ધવર્તુળ એટલે વર્તુળ જ થાય, એનું આપણે ક્ષેત્રફળ મેળવેલું કેટલું છે? 38.5 મીટર સ્ક્વેર પ્લસ 91 મીટર સ્ક્વેર. આ બેનો સરવાળો કરવાનો છે એટલે 91 છે પૂર્ણાંક છે 0.0 લખશું, 38.5. ચાલો બેનો સરવાળો કરીએ, 5 8 ને 1 9 ને 12, અહીંયા પોઈન્ટ આવશે. જવાબ આવે છે 129.5 મીટર સ્ક્વેર. તો આપણને બગીચાનું ક્ષેત્રફળ 129.5 મીટર સ્ક્વેર મળે છે અને પરિમિતિ કેટલી મળે છે? તો કે 48 મીટર. પરિમિતિ માટે ખાસ ધ્યાન રાખવાનું કે લંબચોરસની પહોળાઈને ધ્યાનમાં લેવાની નથી. આપણે આ જે બગીચો છે એની જે હદ દર્શાવતી રેખાઓ છે એના માપનો જ સરવાળો કરવાનો છે. એમાં 2 અર્ધવર્તુળ આવે છે અને લંબચોરસ ભાગની 2 વાર લંબાઈ આવે, બરાબર? એટલે 2 ગુણ્યા આપણે લંબાઈ કરેલી છે અને અહીંયા 2 અર્ધવર્તુળની પરિમિતિ એટલે વર્તુળની પરિમિતિ, બરાબર? વર્તુળ છે એની પરિમિતિનો અભ્યાસ તમે અગાઉ કરી ગયા છો, બરાબર? તો અહીંયા આપણો દાખલો છે એ પૂરો થાય છે, બરાબર? બે અર્ધવર્તુળની પરિમિતિની જગ્યાએ તમે એમ પણ લખી શકો કે 2 અર્ધવર્તુળ છે અને ભેગા કરીએ તો એક વર્તુળ બને. વર્તુળની પરિમિતિ લઈને કરો તો પણ ચાલે. ચાલો દાખલા નંબર 4. પેલા રકમ સમજી લઈએ. ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ 24 સેમી અને આનુષંગિક ઊંચાઈ 10 સેમી છે. અહીંયા આપણને એક લાદી આપેલી છે જે કેવી છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવા આકારની છે. સમાંતર બાજુ ચતુષ્કોણાકાર લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા આનુષંગિક ઊંચાઈ એટલે પાયા પરનો વેધ. પાયો આપણને આપેલો છે 24 સેમી. ચાલો 24 અને ગુણ્યા થશે 10. હવે અહીંયા હું બેયના છેદમાં 100 લખું છું. શા માટે 100 લખું છું સમજજો. 1080 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર એટલે આપણને જે ભોંયતળિયું છે એનું ક્ષેત્રફળ આપી દીધું છે અને શેમાં છે? મીટરમાં છે. એટલે મારે અહીંયા જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના પાયાની લંબાઈ અને ઊંચાઈ છે એને સેમીમાંથી મીટરમાં ફેરવવા પડે. એટલે સેમીને મીટરમાં ફેરવવા હોય તો 100 સેમી હોય એના બરાબર 1 મીટર થાય. એટલે આપણે 100 ને 100 વડે ભાગીએ, બરાબર? એટલે સેમી છે એના મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગાકાર કરવો પડે. એટલે 24/100 બરાબર. એક સ્ટેપ આપણે વધારી દઈએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો પહેલાં હું માપ લખું છું સેમીમાં. 24 સેમી ગુણ્યા 10 સેમી. હવે મીટરમાં લખું છું એટલે 24/100 મીટર અને 10/100 મીટર. ચાલો 1 0 કટ. 24/1000 મીટર સ્ક્વેર. આ લાદીનું ક્ષેત્રફળ મળ્યું. સમાંતર બાજુ ચતુષ્કોણાકાર લાદીનું ક્ષેત્રફળ. હવે ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું આપને આપેલું છે?
ભોંયતળિયાનું ક્ષેત્રફળ તો કે 1080 મીટર સ્ક્વેર. ચોરસ મીટર છે ને આપણે મીટર સ્ક્વેર એ રીતે લખી શકીએ. ચાલો લાદીની સંખ્યા મેળવવાની છે. હવે લાદીની સંખ્યા અથવા જરૂરી લાદી એ પણ લખી શકો. લાદીની સંખ્યા બરાબર ઉપર આવશે ભોંયતળિયાનું ક્ષેત્રફળ, ભોંયતળિયાનું ક્ષેત્રફળ, નીચે આવશે એક સમાંતર બાજુ ચતુષ્કોણાકાર લાદીનું ક્ષેત્રફળ. એક 1080 છેદમાં આવશે 24 છેદમાં 1000. બરાબર, 1 0 આપણે કટ કરી નાખ્યો એટલે 24 ગુણ્યા 1 એટલે 24, 100 ગુણ્યા 10 એટલે 1000. હવે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 1080 ગુણ્યા 1000 છેદમાં 24. ચાલો આ 24 વડે કટ કરીએ આને. બરાબર, 1080 ને 24 4 96, 24 5 120. તમારે શું કરવાનું? જે રીતે કટ કરતા તે કરવાનું. 2 વડે કટ કરો, બરાબર, 3 વડે. ચાલો 45 નો 1000 આરે ગુણાકાર એટલે 45000 લાદીઓ. આપણો જવાબ આવ્યો. બરાબર, સમજી લ્યો. આપણે દાખલા નંબર 5 છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ચોથો દાખલો સમજી લ્યો. તમને શું કીધેલું છે કે લાદી છે એનો આકાર કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણાકાર. બરાબર, એટલે ચતુષ્કોણ છે, તેના પાયાની લંબાઈ 24 સેમી છે. તો અહીંયા લાદી છે એનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે આપણે ક્ષેત્રફળ કયું લેવું પડે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું. અને એનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર, કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એનું ક્ષેત્રફળ કયા સૂત્ર દ્વારા મળે? તો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા તો આનુષંગિક ઊંચાઈ. એટલે જે તે પાયો લીધો છે આપણે, બરાબર, એના પરનો વેધ, બરાબર, જે ડ્રો કરેલો, જે દોરેલો છે. પાયો આપેલો છે 24 સેમી, આનુષંગિક ઊંચાઈ 10 સેમી છે. પણ ભોંયતળિયાનું ક્ષેત્રફળ શેમાં છે? ચોરસ મીટરમાં છે. એટલે આપણે સેમી જે માપ છે એને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગાકાર કરેલો છે. બરાબર, 24 ને 100 વડે ભાગેલા, 10 ને 100 વડે ભાગેલા, 0 કટ થશે. 24 ના છેદમાં 1000 મીટર સ્ક્વેર. ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપને આપેલું છે. હવે લાદીની સંખ્યા એટલે ભોંયતળિયું છે, બરાબર, એમાં આપણે કેટલી લાદી જોઈએ? બરાબર, એક લાદીનું ક્ષેત્રફળ કેટલું? 24 ના છેદમાં 1000. તો એવી કેટલી લાદી જોઈએ? બરાબર, આ 1080 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ભોંયતળિયા માટે કેટલી લાદી જોઈએ? એના માટેનું સૂત્ર છે લાદીની સંખ્યા મેળવવાની છે. જેની સંખ્યા મેળવવાની હોય એનું ક્ષેત્રફળ હંમેશા છેદમાં આવે. એટલે ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણાકાર લાદીનું ક્ષેત્રફળ એટલે 1080 છેદમાં 24 ના છેદમાં 1000. છેદનો છેદ અંશમાં આવી જાય, આપણે કટ કરીએ એટલે 45000 લાદી જોશે. વિચાર કરો, આખું જે ભોંયતળિયું છે એમાં લાદી લગાવવા માટે એટલે 1080 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ભોંયતળિયામાં બધે જ લાદી છે લગાવવા માટે આપણે શું કરવું પડશે? બરાબર, 45000 લાદી છે એની જરૂર પડશે. તો આપણે અહીંયા દાખલા નંબર 2, 3 અને 4 જોઈએ. બરાબર, એવું હોય તો એકવાર ઘરે તમે જાતે ગણી લેજો. બરાબર, દાખલા નંબર 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.